તો મિત્રો આજે અમે પંખીઓ માટે સારું કામ કર્યું છે। તો નમસ્કાર મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું તમને બતાવવાનો છું કે અમે પંખીઓ માટે શું સારું કામ કર્યું છે। તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત। તો મિત્રો આ છે અમારા ઘરનું સુંદર ફળિયું। અમારા સુંદર ફળિયામાં તમને ઘણા બધા ઝાડવા જોવા મળે છે। આ ઝાડવામાં અમે પંખીઓ માટે શું સારું કામ કર્યું છે તે આજે હું તમને બતાવવાનો છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે પંખીઓ માટે ઘણા બધા કુંડ પણ રાખ્યા છે। આ કુંડમાં આપણે પંખીઓ માટે પીવા માટે આપણે પાણીની વ્યવસ્થા કરવાના છીએ, જેથી કરી પંખીઓને પાણી પીવું હોય તો તે પી શકે। અને તેમની સાથે સાથે આપણે આજે પંખીઓ માટે ચણ પણ નાખવાના, જેથી કરી પંખીઓને ભૂખ લાગે તો તે ચણ ચણી શકે। તો મિત્રો આપણે પંખીઓ માટે પાણીની વ્યવસ્થાની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો આજે અમે પંખીઓ માટે પાણીના કુંડ પણ ભરવાના છીએ, જેથી કરી પંખીઓને પાણીની તરસ લાગે ત્યારે તે પી શકે। તો મિત્રો આપણે પાણીના કુંડ તો ભરી દીધા છે, હવે તેમના માટે પંખીઓ માટે આપણે ચણની વ્યવસ્થા કરવાની છે। તો આપણે ચણ લઈ આવીએ મિત્રો, ત્યાં સુધી તમે વિડીયોને લાઈક જરૂર કરી દેજો મિત્રો। તો મિત્રો આ છે ચણ ચોખા। આપણે પંખીઓ માટે આપણે ચોખા નાખવાના છીએ મિત્રો, જેથી કરી પંખીઓને ભૂખ લાગે તો તે જમી શકે મિત્રો। તો મિત્રો અમે અત્યારે પંખીઓ માટે ચણ પણ નાખી દીધી છે, પાણીના કુંડ પણ ભરી દીધા છે, જેથી કરી પંખીઓને તરસ કે ભૂખ લાગે ત્યારે તે પાણી અને ચણ ચણી શકે। મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ત્યાં ઉનાળામાં ઘણી બધી ગરમી પડી રહી છે। આપણા માણસો માટે તો ઘર છે જ, પણ પંખીઓ માટે શું છે? તો પંખીઓ માટે આ ઝાડવા તે તેમનું ઘર છે મિત્રો। તો મિત્રો આ તો અમે પંખીઓ માટે સારું કામ કર્યું છે। જો તમને આ વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં એક જરૂર કમેન્ટ કરજો કે અમે પશુઓ માટે પંખીઓ માટે સારું કામ કરવાના છીએ। મળીએ અમારા નવા વ્લોગમાં।